क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શિક્ષકોની બદલીની સાથે કનેક્શન હોવાના સામે આવતા જ હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે, જ્યાં પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલીનો કેમ્પ વિવાદમાં આવ્યો છે। ભૂપેન્દ્ર ઝાલાના ગ્લોબલ કેમ્પસમાં 10 દિવસ પહેલા બદલી કેમ્પ હતો, જ્યાં 2000 શિક્ષકોને બીઝેડ કેમ્પસના નામે કોલ લેટર મોકલાયા હતા। બીઝેડ ગ્રુપનું શિક્ષકોમાં માર્કેટિંગ કરવા માટે કેમ્પ યોજાયો હોવાનો દાવો છે, તો સાથે કેમ્પ યોજવા માટે શિક્ષણ અધિકારીઓને કેમ રસ હતો, હવે એ સવાલ ઉઠી રહ્યા છે। શિક્ષણ અધિકારી કચેરી નજીક જ હોવા છતાં કેમ્પ બીઝેડ કેમ્પસમાં યોજાયો અને બીઝેડ કેમ્પસના જે કેમ્પસને પસંદ કરવાને લઈ અને આ નવો વિવાદ છે તે અત્યારે વકરી રહ્યો છે। તો ખુદ શિક્ષણ અધિકારીઓ સામે જ હવે સવાલો ઉઠી રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી પણ અચાનક જ રજા પર ઉતરી ગયા છે। બીજી તરફ શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। પ્રાથમિક શાળાના શિક્ષકો એજન્ટ હોવાને લઈને પણ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો તમામ તાલુકા શિક્ષણ અધિકારીઓની બેઠક કરી અને સૂચના અપાઈ છે। બીઝેડ સાથે જે પ્રવૃત્તિમાં જોડાયેલા શિક્ષકોની વિગતો મેળવવાનું પણ શરૂ કરવામાં આવ્યું। તો ફોટો વિડીયો સહિતની વિગતો સાથે પુરાવા સામે આવશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયેલા હોય તો તેમનો યાદી અને તપાસ ઊભી કરવામાં આવે અને જો એવું સાબિત થશે તો તેમની સામે શિસ્ત વિષયક પગલાં પણ લેવામાં આવશે। ઘણા વર્ષોથી કેમ્પ આ મોટો કેમ્પસ જોઈને વ્યવસ્થા અને 1500થી 2000 શિક્ષકો જ્યારે એ કેમ્પમાં આવવાના હોય તો વ્યવસ્થા જળવાઈ રહે એના માટે આવું મોટું કેમ્પસ પસંદ કરતા હોય છે અને આ વખતે પણ પસંદ કરેલું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ પણ ફોન લાઈન પર જોડાયા। પાર્થ, જે રીતે આ નવો વિવાદ હવે વધી રહ્યો છે, શિક્ષકોની બદલીની સાથે અત્યારે જે બીઝેડ ગ્રુપનું છે તે નામ સામે આવી રહ્યું છે અને તેને લઈને હવે નવો વિવાદ વધી રહ્યો છે। શું વધુ વિગતો સામે આવી રહી છે? કયા પ્રકારની કાર્યવાહી જો જે પણ શિક્ષકો સામે આવશે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહીની તૈયારીઓ જોવા મળી રહી છે? જી કુશાગ્ર, જો સમગ્ર આ મામલે વાત કરવામાં આવે તો બીઝેડ મામલે શિક્ષણ વિભાગે પણ હવે કાર્યવાહી શરૂ કરી છે। જે શિક્ષક એજન્ટ કહેવાય એવા શિક્ષકો જો સામે આવશે તો તેની ઉપર કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવશે। ફોટો વિડીયો સહિતની જે વિગતો છે પુરાવા સામે આવશે તો તે પણ કાર્યવાહી કરવામાં આવશે। જે જિલ્લામાં ફેરબદલી કેમ્પ યોજવાને લઈને આ જે વિવાદ છે તે સામે આવ્યો હતો। ભૂપેન્દ્ર ઝાલાના જે કેમ્પસમાં 10 દિવસ અગાઉ જ આ જે કેમ્પ હતો તે યોજાયો હતો। 2000 જેટલા શિક્ષકો બીઝેડના કેમ્પસના નામે મોકલાયા હતા અને જેમને કોલ લેટર પણ તેમના પાસે છે, પરંતુ ભૂપેન્દ્ર ઝાલા બીઝેડ ગ્રુપનું શિક્ષકોમાં માર્કેટિંગ કરવા માટે કેમ્પ યોજાયાનો આ વિવાદ છે। એટલે આજે કેમ્પસની અંદર જે યોજાયો હતો તે બીઝેડ ને લઈને યોજાયો હતો અને તે બીઝેડ નું જે માર્કેટિંગ છે તેની અંદર જોવા મળી રહ્યું હતું, પરંતુ જે બીઝેડ ગ્રુપ છે જો ક્યાંક ને ક્યાંક જો કોઈ પણ શિક્ષકાની અંદર સંડોવાયેલો હતો તે બહાર આવશે તો તેના ઉપર કડક કાર્યવાહી કરવા આવશે, કડકમાંથી કડક પગલાં ભરવામાં આવશે। બીઝેડ ગ્રુપના કેમ્પસને પસંદ જે કરવામાં આવ્યો હતો તેને લઈને આ વિવાદ જે સર્જાયો છે અને અધિકારીઓ સામે જ અત્યારે વિવાદ ઉઠ્યા છે। હાલમાં જે હિંમતનગરના જિલ્લા શિક્ષણ અધિકારી છે તે પણ રજા ઉપર જોવા મળી રહ્યા છે। એટલે બિલકુલ જ્યારથી આ વિવાદ સામે આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક શિક્ષણ અધિકારી પણ જતા હોય તેવું લાગે છે, પણ આજે જે નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી અલકા નીનામા તેમના સ્થાને આજે મૂકવામાં આવ્યા હતા, તેમને જે રીતે આજે વાત જણાવી હતી કે જો કોઈ શિક્ષક સામે આવશે તો બિલકુલ તેના પર કાર્યવાહી કરવામાં આવશે। જી કુશાગ્ર। જી પાર્થ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।